જો આજે રવિવાર ના હોત ને તો સંજેલીમાં એક મોટી અને કમકમાટી ભરી દુર્ઘટના બની ગઈ હોત. સંજેલી સુલિયાત ગોધરા માર્ગ પર રવિવારે એક ભયાનક અને રૂવાડા ઉભા કરી દે ને તેવો અકસ્માત સર્જાયો. હાલમાં જ બનેલા નવા રોડ પર જાણે માથેલા સાંડની જેમ બેફામ દોડતી એક કાળમુખી ટ્રકે ભારે તબાહી મચાવી દીધી. આ બેકાબુ ટ્રક સંજેલીની પ્રખ્યાત ડોક્ટર શિલ્પન આર જોશી હાઈસ્કૂલના મુખ્ય પ્રવેશદ્વાર સામે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો બધો જોરદાર હતો કે ટ્રકે રસ્તા કિનારે આવેલી વીજ લાઇનની ડીપી એટલે કે ટ્રાન્સફોર્મરને અંદાજે 20 ફૂટ સુધી હવામાં ઉડાવ્યું. એટલું જ નહીં, હાઈસ્કૂલનો મેઇન ગેટ તોડીને આખી ડીપી સ્કૂલની અંદર જઈને ફંગોળાઈને પડી. ધડાકો એટલો બધો ભયાનક હતો કે આસપાસના દુકાનદારો અને સ્થાનિક લોકોના જીવ તાળવે ચોંટી ગયા. પણ કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ જાખે. સદનસીબે રવિવાર હોવાથી શાળામાં તો રજા હતી. જો સ્કૂલ ચાલુ હોત તો શું બન્યું હોત તેની કલ્પના કરીને ધ્રુજી જવાય. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. હાઈસ્કૂલના આચાર્ય અને સંજેલી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત બાદ સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો. સવાલ એ છે કે આવા બેફામ દોડતા ભારે વાહનો સામે તંત્ર ક્યારે કડક પગલાં લેશે? આવા ડ્રાઈવરો માસૂમ બાળકોના જીવ સાથે આખરે ક્યાં સુધી છેડા કરશે? ત્યારે આ ઘટનાને લઈ મિત્રો તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જણાવો.